ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ વાત કરીએ તો ફર્સ્ટ લેક્ચરની અંદર કેમેસ્ટ્રીમાં જોશી સરે બેઝિક ઇન્ફોર્મેશન આપેલી હતી કે બીએસસી સેમેસ્ટર 1 એટલે કે બેચલર ઓફ સાયન્સ સેમેસ્ટર 1 માં આપણે કઈ રીતના આગળ વધવાનું છે, પ્લસ બીએસસી માં કયા કયા સબ્જેક્ટ આવશે કે જેનો આપણે સ્ટડી કરવાનું છે. તો આજે પર્ટિક્યુલર બીએસસી સેમેસ્ટર 1 સબ્જેક્ટ કેમેસ્ટ્રી આપણે કેટલા પાર્ટ પાડેલા છે અને દરેક પાર્ટની અંદર કયા કયા ચેપ્ટર આવેલા છે તેના વિશે ઇન્ફોર્મેશન મેળવવાની. તો શરૂઆત કરીએ તો તે લોકોને પહેલા જે આપણે 11 12 સાયન્સ ની કેમેસ્ટ્રીના 3 ટાઈપ્સ બનાવ્યા. થ્રી પાર્ટ પડતા હતા. ફર્સ્ટ ઓફ ઓલ કયું હતું? ઓર્ગેનિક કેમેસ્ટ્રી. સેકન્ડ વન ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. અને થર્ડ વન ફિઝિકલ કેમેસ્ટ્રી. આપણે સેમેસ્ટર 1 માં બીએસસી સેમેસ્ટર 1 માં જે આપણે 11 12 સાયન્સમાં સ્ટડી કરી ગયા એને ધ્યાનમાં રાખીને આપણે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનને 3 પાર્ટ પાડેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ધેન આફ્ટર ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ધેન આફ્ટર ફિઝિકલ કેમેસ્ટ્રી, કે જેનો સેમ ટુ સેમ અભ્યાસ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ નો આપણે કેમાં કરેલો છે? 11 12 સાયન્સમાં સ્ટડી કરી. હવે સેમેસ્ટર 1 માં તો આપણે આટલું જ ધ્યાન રાખીએ ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ, પરંતુ આના સિવાય પણ પાર્ટ પડે છે કે જેના વિશે આપણે ધીમે ધીમે સેમેસ્ટરમાં આગળ વધતા જશું તેમ તમને લોકોને ખ્યાલ આવતો જશે. તો હવે શરૂઆતમાં પર્ટિક્યુલર ચર્ચા કરી સેમેસ્ટર 1 ની અંદર ઓર્ગેનિક ને ધ્યાનમાં રાખીને કયા કયા ચેપ્ટર આપેલા છે એના વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે કે બીએસસી સેમેસ્ટર 1 કે જેની અંદર ઓર્ગેનિક ની અંદર આપણે કયા કયા ચેપ્ટર નો અભ્યાસ કરવાનો છે, ત્યાર પછી જશે ઇનઓર્ગેનિકમાં, ત્યાર પછી જશે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં. તો શરૂઆત કરીએ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. સેમેસ્ટર 1 માં આપણે કેટલા ચેપ્ટર આપેલા છે? તો વાત કરીએ આપણી પાસે બીએસસી સેમેસ્ટર 1 ના સિલેબસમાં ઓર્ગેનિક ને ધ્યાનમાં રાખીને ઓર્ગેનિક કેમેસ્ટ્રીને ધ્યાનમાં રાખીને 2 ચેપ્ટર આપેલા છે કે જેમાં ફર્સ્ટ છે બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી કે જેને શોર્ટમાં કહેવાય જીઓસી, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. રસાયણ વિજ્ઞાનનો બેઝિક કે જે પાયાની માહિતી છે કે જેના વગર આપણે કેમેસ્ટ્રીમાં આગળ વધી જ ના શકીએ એના વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે કે જેને કીધું છે બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી કે જેને શોર્ટમાં કહેવાય જીઓસી, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, કે જેમાં કોમન પાયાની માહિતી કેમેસ્ટ્રી વિશે સ્ટડી કરવાનું છે. ત્યાર પછી સેકન્ડ ચેપ્ટર આપેલું છે આપણે એલિફેટિક હાઇડ્રોકાર્બન. એલિફેટિક હાઇડ્રોકાર્બન ઓર્ગેનિક ને ધ્યાનમાં રાખીને સેમેસ્ટર 1 બીએસસી સેમેસ્ટર 1 કે જેમાં ઓર્ગેનિક ને ધ્યાનમાં રાખીને 2 ચેપ્ટર આપેલા છે સિલેબસમાં કે જેમાં ફર્સ્ટ છે જીઓસી, જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી અથવા તો બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન વિશે પાયાની માહિતી. સેકન્ડ ચેપ્ટર છે એલિફેટિક હાઇડ્રોકાર્બન.
હવે આ જે બંને ચેપ્ટર છે એમાં શરૂઆતમાં આપણે કરીએ શરૂઆત બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એના વિશે અમુક ઇન્ફોર્મેશન જોશે, અને ત્યાર પછી એલિફેટિક હાઇડ્રોકાર્બન એના વિશે અમુક એક ઇન્ફોર્મેશન જોશે. ધીમે ધીમે પછી ત્યાર પછી ફર્સ્ટ ચેપ્ટર ઉપર આપણે આગળ વધીશું. તો શરૂઆતમાં જોઈએ કે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને એલિફેટિક હાઇડ્રોકાર્બન છે, આ બંનેનો મીનિંગ શું થાય? વોટ ઇઝ ડેફિનેશન ઓફ જીઓસી, વોટ ઇઝ ડેફિનેશન ઓફ એલિફેટિક હાઇડ્રોકાર્બન, અને એની અંદર આપણે કેના વિશે અભ્યાસ કરવાનો છે, કન્ટેન્ટનો અભ્યાસ કરીશું. તો શરૂઆતમાં કરીએ ફર્સ્ટ ચેપ્ટર બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી કે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ફર્સ્ટ આપણે જોઈએ બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા તને શું કહેવાય? જીઓસી, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બેઝિક ઇન્ફોર્મેશન ઓર્ગેનિક કેમિસ્ટ્રીની જે બેઝિક ઇન્ફોર્મેશન છે અથવા તો જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, તો આ ચેપ્ટરની અંદર આપણે કઈ વસ્તુનો અભ્યાસ કરવાનો છે? તો જો શરૂઆતમાં જ આપણે 11-12 સાયન્સમાં તમે સ્ટડી કરી ગયા છો, કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહીએ કે જેનો મીનિંગ થાય કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આપણે 11-12 સાયન્સને ધ્યાનમાં રાખીને ચેપ્ટરના અમુક નામ જોતા હોય તો તમને ખ્યાલ જ હશે. ફોર એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોકાર્બન હતું, ત્યાર પછી કાર્બનિક સંયોજનના પાયાના સિદ્ધાંત હતું, ત્યાર પછી નાઇટ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજન હતું, ઓક્સિજન ધરાવતા કાર્બનિક સંયોજન હતું, એમાઇન સંયોજન. તો આ બધા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર છે કે જેનો આપણે અભ્યાસ 11-12 સાયન્સમાં કરી ગયા, કે જેની અંદર અમુક ઇન્ફોર્મેશન આપેલી જ હતી જીઓસી ની બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીની. તો ફોર એક્ઝામ્પલ તરીકે ચર્ચા કરું તો આપણે 11-12 સાયન્સમાં અભ્યાસ કરી ગયા છે સૌથી પહેલા રેઝોનન્સનો, રેઝોનન્સ 11-12 સાયન્સમાં આપણે સ્ટડી કરી ગયા સાયન્સમાં, કે જેને કહે છે આપણે સંસ્પંદન. રેઝોનન્સ મીન્સ સંસ્પંદન. આપણે કરતા ને સંસ્પંદન, એની અંદર અત્યાર લગી આપણે આમાં જ અભ્યાસ કર્યો હતો બેન્ઝીન રિંગ સાયક્લિક. બેન્ઝીન રિંગની અંદર સંસ્પંદન વિશે તમે 11-12 સાયન્સમાં સ્ટડી કરી. તો રેઝોનન્સ વિશે સ્ટડી કરવાનું છે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કે અથવા તો જીઓસીમાં. ત્યાર પછી બીજો અભ્યાસ કરશી આપણે હાઇપર કોન્જ્યુગેશન. હાઇપર કોન્જ્યુગેશન તમને લોકોને ખ્યાલ જ છે કે હાઇપર કોન્જ્યુગેશન નો પણ આપણે સ્ટડી કરી ગયા 12th સાયન્સમાં. અતિપર સંયુગ્મન આલ્કીનમાં આપણે હાઇપર કોન્જ્યુગેશન કરતા. ત્યાર પછી ત્રીજું આપેલું છે આપણે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ઇન્ડક્ટિવ ઇફેક્ટ મીન્સ કે પ્રેરક અસર. તો જોઈએ તો સંસ્પંદન, અતિપર સંયુગ્મન અને પ્રેરક અસર કે જે જીઓસી નું અથવા તો બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું મેઇન પાયાની જરૂરિયાત છે. અને શોર્ટમાં કેવું હોય તો આપણે શોર્ટ ફોર્મ માટે કરી શકીએ આર એચ એન્ડ આઈ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી કેવું હોય તો આર એચ આઈ, રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ નું બનેલું છે. બેઝિક પાયાની જરૂરિયાત છે આર એચ આઈ. કોઈ પણ જગ્યાએ આપણે જાસી ત્યાં તમને આર એચ અને આઈ ઓર્ગેનિકમાં વચ્ચે આવશે આવશે અને આવશે જ. એટલા જ માટે આને કીધું છે આર એચ આઈ ને બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી નો જે પાયાનો જે ઘટક છે એ પાયાના ઘટક ક્યાં છે આપણી પાસે? આર એચ એન્ડ આઈ. હજી બેઝિક પાયાના ઘટક કહેવામાં આવે છે, બેઝિક મેઇન એલિમેન્ટ કહેવામાં આવે છે આર એચ આઈ ને. કેના માટે? જીઓસી માટે. સૌથી પહેલું ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું સ્ટડી કરતા હોય તમને સૌથી પહેલા આર એચ અને આઈ વિશે કંઈક ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તમે 12th સાયન્સમાં 11th and 12th સાયન્સમાં
સેજ ઇન્ફોર્મેશન, વધારે ઇન્ફોર્મેશન તો 12th સાયન્સમાં આપેલી જ નથી. અમુક 5 to 10% ઇન્ફોર્મેશન આર એચ અને આઈ વિશે 11-12 સાયન્સમાં આપણે સ્ટડી કરી ગયા. હવે એમાં છે જે ડીપમાં ઉતરવાનું છે કે રેઝોનન્સ. અત્યાર લગી રેઝોનન્સની ચર્ચા તમે કેમાં કરી ગયા? બેન્ઝીનમાં. કે સર બેન્ઝીનમાં સંસ્પંદન થાય. તમે કઈ રીતના બેન્ઝીનમાં સંસ્પંદન કરતા? તો ફોર એક્ઝામ્પલ તરીકે કરીએ આપણે ટેક્સ્ટ બુકમાં ત્યારે સ્ટડી કરી કે બેન્ઝીનમાં સર આ રીતના સંસ્પંદન થાય. બંધની પોઝિશન કેવી થઈ જતી? ચેન્જ થઈ જતી. તો આ રીતના સંસ્પંદન આપણે કરતા કે જે કેમાં જોઈ ગયા હતા 12th સાયન્સમાં. એ જ રીતના તમે હાઇપર કોન્જ્યુગેશનનો કંઈક અભ્યાસ કર્યો 12th સાયન્સમાં કરી ગયા. 11-12 સાયન્સમાં કે જેમાં આપણે કઈ રીતના જોઈ ગયા હતા CH3 CH ડબલ બોન્ડ CH2 આ રીતનું આપેલું હોય તો એમાં તમે કેનો અભ્યાસ કર્યો તો હાઇપર કોન્જ્યુગેશનનો અભ્યાસ કરી ગયા. ઇન્ડક્ટિવ ઇફેક્ટ હતો તેના 2 ટાઈપ્સ હતા. પ્લસ આઈ ઇફેક્ટ હતો ને બીજું કયું હતું માઇનસ આઈ ઇફેક્ટ. ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર. તો આટલી વસ્તુ તમે 12th સાયન્સમાં 11-12 સાયન્સમાં અભ્યાસ કરી ગયા. પરંતુ હવે ડીપમાં બેન્ઝીન સિવાય સર સંસ્પંદન થાય? અત્યાર લગી સાયન્સમાં તો આપણે એવું જ ભણી કે બેન્ઝીનમાં સંસ્પંદન થાય. ચક્રીય રિંગ હોય, સાયક્લિક રિંગ હોય કે જેની અંદર પાઈ બોન્ડ આવેલા હોય તેમાં સંસ્પંદન ભણી ગયા. હવે ડીપમાં ઉતરવાનું છે કે સર બેન્ઝીન સિવાયના અધર ઓર્ગેનિક મોલેક્યુલ which can be show resonance એવા બીજા કયા મોલેક્યુલ છે કે જે રેઝોનન્સ દર્શાવે છે એના વિશે ડીપમાં અભ્યાસ કરવાનો છે. કેમાં? GOC માં. ત્યાર પછી સેકન્ડ આપેલું છે હાઇપર કોન્જ્યુગેશન. તો 11-12 સાયન્સમાં તમે અત્યારે આલ્કીનમાં જ આલ્કીન gives હાઇપર કોન્જ્યુગેશન કે આલ્કીનમાં જ હાઇપર કોન્જ્યુગેશનનો અભ્યાસ કર્યો હતો. પરંતુ આલ્કીન સિવાયના અધર બીજા પણ મોલેક્યુલ છે કે જે શું દર્શાવે છે? હાઇપર કોન્જ્યુગેશન દર્શાવે. ત્યાર પછી ત્રીજું કીધું છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટના 2 ટાઈપ્સ છે પ્લસ આઈ એન્ડ માઇનસ આઈ. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર. આપણે ખ્યાલ જ છે કે ધન પ્રેરક અસર અને ઋણ પ્રેરક અસર કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોન શું કરતું હોય? દાન કરતું હોય. ને નેગેટિવ હોય તો ઇલેક્ટ્રોનને શું કરતું હોય? એટ્રેક્ટ કરતું હોય. આવી અમુક બેઝિક કે જેને કહેવાય તો 5 to 10% ઇન્ફોર્મેશન તમે 5 to 10% ઇન્ફોર્મેશન આપણે 11-12 સાયન્સમાં સ્ટડી કરી ગયા. પરંતુ 10 કરતા વધારે હવે આપણે 100 લગી પહોંચવાનું છે કે જે કેમાં પહોંચતી? બેચલર ઓફ સાયન્સ બીએસસી સેમેસ્ટર 1 માં પાર્ટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સૌથી પહેલું ચેપ્ટર આપેલું છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી. એની અંદર 10% કરતા હવે આપણે આગળ વધીશું. ક્યાં લગી આપણે જવાનું છે? 10 થી શરૂઆત કરીને આપણે જવાનું છે હવે 100 લગી કમ્પ્લીટ કરવાનું છે. 100% બીએસસી માં સેમેસ્ટર 1 માં ઓર્ગેનિકના પહેલા ચેપ્ટરમાં તમારે આરએચઆઈ કે જે બેઝિક ઇન્ફોર્મેશન છે, બેઝિક પાયાના ઘટક છે જીઓસી ના આરએચ એન્ડ આઈ. તો જો ફર્સ્ટ લેટર લીધો છે રેઝોનન્સ નો આર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ નો આઈ અને હાઇપર કોન્જ્યુગેશન નો એચ. આરએચ આઈ. તો આના વિશે બેઝિક ઇન્ફોર્મેશન હવે આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. તો 11-12 સાયન્સ અંદર ડીપમાં વધારે કન્સેપ્ટ આપેલા નથી. એમાં ઓનલી ફોર આપણો જે ફોકસ કેના ઉપર હોય? બોર્ડની એક્ઝામ ઉપર જ ફોકસ હોય. પ્લસ ગુજકેટ પ્લસ નીટ એને ધ્યાનમાં રાખીને જ આપણે આરએચઆઈ ગુજરાત બોર્ડની ટેક્સ્ટ બુકમાં આપેલું છે. પરંતુ એટલું ઇનફ નથી. એના વિશે પણ હજી વધારે ઇન્ફોર્મેશન છે કે જે આપણે બેચલર ડિગ્રીની અંદર અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી જીઓસી માં કેનો અભ્યાસ કરશી? ત્યાર પછી ચોથી વસ્તુ આપણે આપેલી છે આ 1 2 3 તો બેઝિક ઇન્ફોર્મેશન છે. કોઈ પણ જગ્યાએ જાતી તો આરએચઆઈ ઓર્ગેનિકમાં ભેગું આવશે ને આવશે. આના સિવાય બીજી કઈ વસ્તુ આપેલી છે એનો આપણે અભ્યાસ કરીએ કે જીઓસી માં આના સિવાય બીજી કઈ વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો ત્યાર પછી જોઈએ. ત્યાર પછી આના સિવાયને પણ એક ચોથી ઇફેક્ટ છે કે જે આપણે 11-12 સાયન્સમાં આપેલી હતી મેસોમેરિક ઇફેક્ટ. પરંતુ
મેસોમેરિક ઇફેક્ટ છે એ આર એચ અને આઈ ની કમ્પેરિઝનમાં એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં. સિલેબસમાં આપણે આપેલી છે મેસોમેરિક ઇફેક્ટ, પરંતુ મેઇન જે ફોકસ હશે આપણું એના ઉપર હશે આર એચ અને આઈ. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જશે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઓર્ગેનિક ને ધ્યાનમાં રાખીને આર એચ અને આઈ ને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન પૂછેલા હોય જ છે કે જેને આપણે ઇઝીલી સ્ટડી કરીશું અને ઇઝીલી કોઈ પણ ક્વેશ્ચન આપણે એટેન્ડ કરી શકીશું ઇન ફ્યુચર કોઈ પણ એક્ઝામની અંદર. ત્યાર પછી વાત કરીએ આપણે જીઓસી માં અભ્યાસ કરવાનો છે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન નું સ્ટડી કરશી, પ્લસ ઇન્ટરમીડિયેટ વિશે સ્ટડી કરવાનું છે. તો જો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન અને ઇન્ટરમીડિયેટ, તો આના વિશે પણ આપણે 12th સાયન્સમાં અમુક ઇન્ફોર્મેશન મેળવી ગયા, પરંતુ ત્યારે તો આપણે યાદ રાખેલું હતું કે કોઈ પણ રિએક્શન હશે તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કઈ રીતના જોવા મળશે, ઇન્ટરમીડિયેટ અથવા તો મધ્યવર્તી સંયોજન, એના વિશે અમુક બેઝિક ઇન્ફોર્મેશન આપેલી હતી કે જે આપણે યાદ રાખેલી હતી, પરંતુ એ શું કામ થશે એના વિશે ડીપમાં અભ્યાસ આપણે કરશું બેચલર ડિગ્રીમાં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, કે જેને વાત કરીએ તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને ઇન્ટરમીડિયેટ છે કે મધ્યવર્તી સંયોજન. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે SN1 ને SN2 રિએક્શન સ્ટડી કરી ગયા, એમાં એક રિએક્શન એવી હતી કે જેની અંદર કાર્બોકેટાયન, તો આપણે 12th સાયન્સમાં ઇન્ટરમીડિયેટ ની ચર્ચા કરી તો ઓનલી ફોર કાર્બોકેટાયન વિશે ચર્ચા કરી હતી, અને બીજી એક ઇન્ટરમીડિયેટ હતો આપણી પાસે કાર્બોકેનાયન. આના સિવાય આપણે અભ્યાસ કરવાનો છે ફ્રી રેડિકલ. ત્યાર પછી સ્ટડી કરશે આપણે બેન્ઝાઇન. બેન્ઝીન નહીં, બેન્ઝાઇન. આપણે ઇન્ટરમીડિયેટ આપેલા હશે કાર્બોકેટાયન છે, કાર્બ એનાયન છે, ફ્રી રેડિકલ છે, બેન્ઝાઇન જેવા ઇન્ટરમીડિયેટ નો પણ આપણે જીઓસી માં અભ્યાસ કરીશું. તો ત્યાર પછી હવે આગળ જોઈએ તો જો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ત્યાર પછી આપેલું છે ઇન્ટરમીડિયેટ આપેલું છે. તો મધ્યવર્તી સંયોજનનું કંઈક અમુક ઇન્ફોર્મેશન મેં તમને ચર્ચા કરી કે જેમાં 12th સાયન્સમાં આના બે ઉપર જ ઇન્ફોર્મેશન આપેલી હતી, કાર્બોકેટાયન અને બીજું હતું કાર્બ એનાયન. તો કાર્બોકેટાયન વિશે, કાર્બ એનાયન વિશે, ફ્રી રેડિકલ વિશે, ત્યાર પછી આપણું જે આપેલું છે બેન્ઝાઇન, બેન્ઝીન નહીં, બેન્ઝીન, કે જેને સાયક્લિક રિંગ, કે જેમાં 3 પાઈ બોન્ડ આવેલા હોય, કે જેના વિશે અત્યારે આપણે સાયન્સમાં સ્ટડી કરી જ ગયા છે ઓર્ગેનિકમાં, પરંતુ આપણે અભ્યાસ કરવાનો છે બેન્ઝાઇન. બેન્ઝીન કરતા બેન્ઝાઇન અલગ છે. તો બેન્ઝાઇન વિશે પણ આપણે સ્ટડી કરવાનું છે ઇન્ટરમીડિયેટ ની અંદર. ત્યાર પછી જોઈએ તો ટાઈપ ઓફ રિએક્શન વિશે કંઈક ઇન્ફોર્મેશન લેવાની છે. ટાઈપ્સ ઓફ રિએક્શન, ટાઈપ્સ ઓફ રિએક્શન. તો ખ્યાલ જ છે કે ટાઈપ્સ ઓફ રિએક્શન કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય. તો એક્ઝામ્પલ આપું તો વિલોપન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, કે જેના વિશે આપણે સાયન્સમાં સ્ટડી કરી ગયા ટાઈપ્સ ઓફ રિએક્શનમાં વિલોપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા. પરંતુ વિલોપન અને વિસ્થાપન સિવાય પણ બીજી રાસાયણિક પ્રક્રિયા આવે છે કે જેના વિશે આપણે જીઓસીમાં અભ્યાસ કરશી ટાઈપ્સ ઓફ રિએક્શન. ખ્યાલ આવ્યો શું કીધું? તો શરૂઆતના મેન એલિમેન્ટની ચર્ચા કરી, મેન ઇન્ફોર્મેશન કહીએ તો મેન ઇન્ફોર્મેશન આ છે RHI. બેઝિક કોઈ પણ જગ્યાએ કોઈ પણ કન્ટ્રીમાં જઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે સ્ટડી કરશો તો RHI સાથે હશે ને હશે જ. ત્યાર પછી જીઓસી માં અભ્યાસ કરશી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ઇન્ટરમીડિયેટ અને ટાઈપ્સ ઓફ રિએક્શન. તો હવે આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપણે સાયન્સમાં સ્ટડી કરી ગયા, તો જોઈએ તો બેન્ઝીન ની જ હતી. બેન્ઝીન ની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો એક્ઝામ્પલ આપું તો બેન્ઝીનમાં આપણે નાઇટ્રેશન, સલ્ફોનેશન, બ્રોમિનેશન,
ક્લોરિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન કે જે રિએક્શન હતી એના વિશે કંઈક સ્ટડી કરી ગયા હતી. જો એક એક્ઝામ્પલ આપીએ, આપણે જોઈ ગયા હતા બેન્ઝીન આ રીતનું કરેલું હતું, સાયન્સમાં સ્ટડી કરી ગયા બેન્ઝીન. બેન્ઝીન માંથી એનું નાઇટ્રેશન કરતા તો આપણે આ રીતે નાઇટ્રોબેન્ઝીન બનાવતા. નાઇટ્રોબેન્ઝીન બનાવતા. બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આની અંદર આપણે એક વસ્તુ આવતી ઈ ઉપર પ્લસ ચાર્જ કરતા કે જેને કહેતા આપણે ઇલેક્ટ્રોફાઇલ. બીજી એક વસ્તુ આવતી NU ઉપર માઇનસ કરતા, આને કહેતા આપણે ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોફાઇલ એન્ડ ન્યુક્લિયોફાઇલ. આપણે બેન્ઝીનમાં કઈ વસ્તુ જોવાની છે? ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો આપણે એક એક્ઝામ્પલ લખેલું છે કે બેન્ઝીનનું તમે નાઇટ્રેશન કરો તો નાઇટ્રોબેન્ઝીન બનતું. એ જ રીતના આપણે બેન્ઝીનનું હેલોજિનેશન કરતા, મીન્સ કે ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરવું હોય તો અહીંયા ક્લોરીન મૂકતા, બ્રોમિન મૂકતા, નાઇટ્રેશન કરવું હોય તો નાઇટ્રો ગ્રુપ મૂકતા, સલ્ફોનેશન કરવું હોય તો SO3H ગ્રુપ મૂકતા, ફિડેલક્રાફ્ટ આલ્કાઇલેશન, ફિડેલક્રાફ્ટ એસાઇલેશન કે જે રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ કઈ રીતના બને છે એની ઇન્ફોર્મેશન 12th, 11th and 12th સાયન્સમાં આપણે વિથ મિકેનિઝમ. જો એક શબ્દ આવે છે રિએક્ટન્ટ અને બીજું આવે છે પ્રોડક્ટ. રિએક્ટન્ટ ને આપણે R દ્વારા દર્શાવશે અને પ્રોડક્ટ ને કેના દ્વારા દર્શાવશે? આપણા P દ્વારા. રિએક્ટન્ટ એન્ડ પ્રોડક્ટ. શરૂઆતનું જે મટીરિયલ છે એને આપણે શું કહેતા? રિએક્ટન્ટ. જે નિપજ મળે છે એને આપણે શું કહેતા? પ્રોડક્ટ. તો કેવું હોય તો આપણે રિએક્ટન્ટ માંથી કઈ વસ્તુ બનાવવાની છે? હંમેશા પ્રોડક્ટ. રિએક્ટન્ટ નું રૂપાંતર કેમાં કરવાનું છે? પ્રોડક્ટમાં કરવાનું છે. એટલે કે પ્રક્રિયક માંથી નિપજ બનાવવાની છે. કન્વર્ઝન ઓફ રિએક્ટન્ટ ઇન્ટુ પ્રોડક્ટ બાય યુઝિંગ ઇલેક્ટ્રોફાઇલ, કે જે આપણે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણે બેન્ઝીનનું ઇલેક્ટ્રોફાઇલ સાથે જ્યારે રિએક્શન કરતા ત્યારે કઈ વસ્તુ બનાવતા? નાઇટ્રોબેન્ઝીન. ફોર એક્ઝામ્પલ તરીકે આપેલું છે નાઇટ્રોબેન્ઝીન, પરંતુ આના સિવાયના પણ ઇલેક્ટ્રોફાઇલ હોઈ શકે. હેલોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય, સલ્ફોનિક એસિડ ઉપર પોઝિટિવ ચાર્જ હોય, આલ્કાઇલેશન હોય, આલ્કાઇલ ગ્રુપ ઉપર પોઝિટિવ ચાર્જ હોય, એસાઇલેશન કરતા તો એસાઇલ ગ્રુપ ઉપર પોઝિટિવ ચાર્જ હોય. આ બધા આપણી પાસે શું હતા? ઇલેક્ટ્રોફાઇલ હતા, કે જેમાં રિએક્ટન્ટનું કન્વર્ઝન કેમાં કરતા? આપણે પ્રોડક્ટની અંદર. તો આની મિકેનિઝમ સાથે વિથ મિકેનિઝમ, જો મિકેનિઝમ નો મીનિંગ શું થાય? મિકેનિઝમ એટલે શું થાય? મિકેનિઝમ મીનિંગ શું થાય? કે આપણે જે બેન્ઝીન અને ઇલેક્ટ્રોફાઇલ નો જે યુઝ કરેલો છે તો આ બંને વચ્ચે કઈ રીતના પ્રક્રિયા થઈ પ્રોડક્ટ બને છે? રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટમાં કઈ રીતના રૂપાંતર થાય છે એના વિશે શરૂઆતથી માંડીને છેલ્લે લગી ટોટલી ઇન્ફોર્મેશન કેની અંદર આવી જાય? મિકેનિઝમ ની અંદર આવી જાય, કે જેને આપણે ગુજરાતીમાં બોલીએ મિકેનિઝમ ને તો ક્રિયાવિધિ. ક્રિયાવિધિ મીન્સ કે કઈ રીતના રિએક્ટન્ટમાંથી એનું રૂપાંતર પ્રોડક્ટમાં થાય છે એના વિશેની બેઝિક ઇન્ફોર્મેશન શરૂઆતથી માંડીને એન્ડ લગી, જેનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? મિકેનિઝમમાં. કે જેને આપણે 12th સાયન્સમાં અમુક એવી ઘણી બધી રિએક્શન હતી કે જેની મિકેનિઝમ આપેલી હતી. મિકેનિઝમ સાથે આપણે જો આ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે ને મિકેનિઝમ આપેલી હતી સાયન્સની અંદર 11th 12th સાયન્સમાં. વિથ મિકેનિઝમ રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ કઈ રીતના બને છે એના વિશે માહિતી આપેલી હતી. તેને કહેવામાં આવે છે ક્રિયાવિધિ. તો આપણે હવે સાયન્સની અંદર તો મિકેનિઝમ એટલી બધી ઇમ્પોર્ટન્ટ ના હોય કે ગુજરાત બોર્ડમાં આપણે એટલું બધું ફોકસ એના ઉપર ના કરતા હોય, ઓનલી ફોર યાદ જ રાખી લેતા હોય કે આ બે વચ્ચે રિએક્શન કરે તો પ્રોડક્ટ આ બને. પરંતુ મિકેનિઝમ સમજવી જરૂરી છે. હવે ગ્રેજ્યુએશન ની અંદર આપણે સાયન્સ કરતા એક સ્ટેપ આગળ વધીશું. કોઈ પણ રિએક્શન કરશે તો એ રિએક્શનની વિથ મિકેનિઝમ સ્ટડી કરીશું. એક રિએક્ટન્ટમાંથી પ્રોડક્ટ કઈ રીતના બને છે તો
એની મિકેનિઝમ આપણે ખ્યાલ હોવી જોઈએ કે આ મિકેનિઝમનો યુઝ કરીને કોઈ પણ રિએક્ટન્ટ આપણે પ્રોડક્ટમાં કન્વર્ઝન કરી શકીએ છીએ. તો હવે ગ્રેજ્યુએશન ની અંદર સાયન્સ કરતા એક સ્ટેપ આગળ જવાનું છે કે જેમાં આપણે વિથ મિકેનિઝમ કોઈ પણ રિએક્શન સ્ટડી કરવાનું છે. રિએક્શન આવશે તો રિએક્શન ની શું જોવાનું છે? મિકેનિઝમ જોવાની છે. ફોર એક્ઝામ્પલ તરીકે લખીએ તો કોઈ પણ આપણે રિએક્શન લખી કોઈ પણ રિએક્શન નો આપણે શું અભ્યાસ કરવાનો છે? મિકેનિઝમ નો અભ્યાસ કરવાનો છે. રિએક્શન વિથ મિકેનિઝમ અત્યારે 12th સાયન્સમાં અત્યારે ઓનલી ફોર આપણે આના ઉપર જ ફોકસ કરતા રિએક્શન પ્રક્રિયકોને ભેગા કરો નિપજો બનાવો પરંતુ એ પ્રક્રિયકોને ભેગા કઈ રીતના કરવા ને કઈ રીતના રિએક્ટન્ટ નું રૂપાંતર પ્રોડક્ટમાં કરવું એને શું કહેવામાં આવે છે? એની મિકેનિઝમ. તો હવે ગ્રેજ્યુએશન ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રી ની અંદર રિએક્શન કોઈ પણ આવશે તો એ રિએક્શન ની વિથ મિકેનિઝમ સ્ટડી કરવાનું છે, યાદ રાખવાની નથી. આમાં તો આપણે અત્યારે યાદ જ રાખી લેતા કે બેન્ઝીન માંથી કરો તો એક હાઇડ્રોજન કાઢીને નાઇટ્રો ગ્રુપ મૂકી દો, પરંતુ કઈ રીતના એ નાઇટ્રો ગ્રુપ આવે એની શું જોવાની છે? આપણે આખી મિકેનિઝમ જોવાની. આ તો બેન્ઝીન હતું, ત્યાર પછી ફોર એક્ઝામ્પલ તરીકે હું અહીંયા મૂકી દઉં OH કરી નાખું અને શું કહેવામાં આવે છે? ફિનોલ. તો ફિનોલ ની અંદર ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કરવી હોય તો ફિનોલ આપણે આપેલું હોય તો ફિનોલ ની અંદર કઈ રીતના ઇલેક્ટ્રોફિલિક રિએક્શન જોવા મળે છે? તો અત્યારે લગી આપણે સાયન્સમાં રિએક્શન આ રીતની આવે તો યાદ જ રાખી લેતા કે ફિનોલ આપ્યું હોય તો કાં તો ઓર્થો પોઝિશનમાં મૂકો, મેટા પોઝિશનમાં મૂકો, કાં તો પેરા પોઝિશનમાં મૂકો. કઈ પોઝિશનમાં મૂકવું એ આપણે યાદ રાખી લેતા. ફિનોલ આપેલું હોય અથવા તો બીજું કોઈ પણ તમને બેન્ઝીન સિવાયની કોઈ પણ મોલેક્યુલ આપેલા હોય તો એની અંદર ઇલેક્ટ્રોફિલિક રિએક્શન કરવી હોય તો ઓર્થો પોઝિશનમાં, મેટા પોઝિશનમાં કે પેરા પોઝિશનમાં આપણે રિએક્શન જોઈને યાદ રાખી લેતા. ભાઈ ફિનોલ આપેલું હોય તો ઓર્થોમાં મૂકો, કાં તો મેટામાં મૂકો, કાં તો પેરામાં મૂકો. કઈ પોઝિશનમાં આવશે? ઓર્થો ને પેરા કેવું આવશે? હંમેશા કમ્બાઈન આવશે. ઓર્થો અને પેરા. મેટા પોઝિશન કેવી આવશે? સહેજ અલગ આવશે. તો શું કામ ઓર્થો ને પેરામાં થાય છે? શું કામ મેટામાં થાય છે? ઇલેક્ટ્રોફિલિક રિએક્શન કે પછી ન્યુક્લિયોફિલિક રિએક્શન. તો એ સાયન્સમાં આપણે યાદ રાખી લેતા કે ભાઈ પોઝિશન કાં તો ઓર્થોમાં મૂકી દેવાનું, કાં તો પેરામાં મૂકી દેવાનું, કાં તો મેટામાં મૂકી દેવાનું, કાં તો ઓર્થો પેરા અને મેટામાં મૂકી દેવાનું. પરંતુ એ કઈ રીતના મૂકવાનું, કેવી રીતના મૂકવાનું, તો એના વિશે ડીપમાં અભ્યાસ આપણે મિકેનિઝમ કરેલો હોય તો જ તમને ખબર પડે કે ઓર્થો પોઝિશનમાં મૂકશી, ઓર્થો પેરામાં મૂકશી કે પછી મેટામાં મૂકશી કે ઓર્થો પેરા ઓર્થમાં મૂકશી. તો એ તમને રિએક્શનની મિકેનિઝમ ખબર હોય તો આપણે કહી શકીએ કે કઈ રીતના રિએક્શન જોવા મળે છે. તો કેવું હોય તો ઇન શોર્ટ ચર્ચા કરીએ આપણે કે સાયન્સને ધ્યાનમાં રાખીને 11th and 12th સાયન્સને ધ્યાનમાં રાખીને આપણે જે સ્ટડી કરી ગયા અમુક બેઝિક ઇન્ફોર્મેશનની ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે, તો એમાંથી સેજ હવે આપણે અપડેટ થવાનું છે. જેટલું સાયન્સમાં ભણી ગયા એટલું ઇનફ છે નહીં. સાયન્સ કરતા 11th and 12th સાયન્સ કરતા પણ હજી આગળ બધા કોન્સેપ્ટ જોવા મળે છે કે જેનો આપણે ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરવાનો છે. તો કઈ ચર્ચા કરી આજે આપણે આજના લેક્ચરની અંદર? આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી કે સેમેસ્ટર 1 માં મીન્સ કેવું હોય તો કહેવાય બેચલર ડિગ્રીમાં BSc માં સેમેસ્ટર 1 ની અંદર ઓર્ગેનિક મીન્સ કે જે કેમિસ્ટ્રી છે ને 3 ટાઈપ્સમાં ડિવાઈડ કરેલું છે: ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક એન્ડ ફિઝિકલ. એમાં સૌથી પહેલું ઓર્ગેનિક શરૂઆત કરેલું છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર 2 ચેપ્ટર આપેલા છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. ફર્સ્ટ વન છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને સેકન્ડ વન છે એલિફેટિક હાઇડ્રોકાર્બન. એમાં સૌથી પહેલા ઇન્ફોર્મેશન બેઝિક જોઈ કે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું સૌથી પહેલું ચેપ્ટર છે. તો એ પહેલા ચેપ્ટરમાં ક્યાં કન્ટેન્ટ આવેલા છે કે જેનું ગ્રેજ્યુએશનમાં આપણે સ્ટડી કરવાનું છે? મેન 3 કન્ટેન્ટ. આના કરતા વધારે છે જ, 3 કરતા વધારે છે જ, પરંતુ મેન બેઝિક કહેવાય ને ઓર્ગેનિક નો પાયાનો ઘટક તો છે RH and I. RHI વગર ઓર્ગેનિક કેમિસ્ટ્રી નકામું છે. પ્લસ આના સિવાયના પણ આપણે ઘણા બધા કન્ટેન્ટ આપેલા છે સિલેબસમાં. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈ ગયા આપણે
ટાઈપ્સ ઓફ ધ રિએક્શન કે જે ટેલ્ડ સાયન્સમાં આપણે વિલોપન ને વિસ્થાપનની ચર્ચા કરી, પરંતુ આના સિવાયની પણ બીજી ઘણી બધી રિએક્શન છે. ત્યાર પછી ઇલેક્ટ્રોફાઇલ ન્યુક્લિયોફાઇલ વિશે, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન વિશે, ઇન્ટરમીડિયેટ વિશે, મેસોમેરિક ઇફેક્ટ વિશે, આ બધા વિશે આપણે બેઝિક ઇન્ફોર્મેશન જોવાની છે. તો આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના થ્રી ટાઈપ્સ અને થ્રી ટાઈપ્સમાંથી સૌથી પહેલો ટાઈપ લીધો ઓર્ગેનિક, અને ઓર્ગેનિકમાં બે ચેપ્ટર લીધા. એમાં સૌથી પહેલું ચેપ્ટર ચાલુ કરેલું છે આપણે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એટલે કે બેઝિક ઇન્ફોર્મેશન જ લીધી કે આ ચેપ્ટર ની અંદર આપણે કઈ કઈ વસ્તુનું સ્ટડી કરવાનું છે. તો ધીમે ધીમે આપણે આગળ વધીશું. RHI શરૂઆત અહીંથી જ કરીશું, રેઝોનન્સ, હાઇપર કોન્જ્યુગેશન, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ત્યાર પછી ધીમે ધીમે બીજા જે કન્ટેન્ટ આપેલા છે ચેપ્ટર નંબર 1 ની અંદર એના વિશે આપણે સ્ટડી કરીશું. તો આજે અહીંયા લગી રાખીએ.